નવલા નોરતા ચાલી રહ્યા છે, જેમાં મા શક્તિની ભક્તિનો રંગ ચારે કોર જોવા મળી રહ્યો છે। રાસ ગરબાની સાથોસાથ માના ગરબાના સ્થાપનનું પણ ખાસ મહાત્મ્ય હોય છે। ત્યારે ધારીના એક પરિવારને આજે મળીશું, જે પેઢી દર પેઢીથી કાચી માટીમાંથી ગરબી બનાવી પોતાનું ગુજરાન ચલાવે છે। નવરાત્રિના પાવન પર્વ સાથે હિન્દુ ધર્મની અનેરી આસ્થા જોડાયેલી છે અને તેમાં પણ ગરબાનું સ્થાપન કરવાની પરંપરા આપણી સંસ્કૃતિમાં વણાયેલી છે। ત્યારે છેલ્લા 70 વર્ષથી ધારીમાં વસતો પ્રજાપતિ પરિવાર કાચી માટીના ગરબા બનાવવાનું કાર્ય કરે છે। નવરાત્રિના 1 મહિના પહેલાથી જ આ પરિવાર કાચી માટીમાંથી રંગબેરંગી ગરબા બનાવે છે અને તેનું વેચાણ કરે છે। આ વર્ષે તેમણે 3000 જેટલા ગરબા તૈયાર કર્યા હતા। આખું વર્ષ માટીના વાસણો બનાવીને ગુજરાન ચલાવતો આ પરિવાર નવરાત્રિમાં ગરબાનું વેચાણ કરીને 2 પૈસા કમાઈ લે છે અને તેને તેઓ માતાજીની કૃપા જ સમજે છે। આ નવરાત્રી પહેલા કોડિયા બનાવવા પડે, પેલા પછી ગરબા બનાવવા, એ પકવવા પડે, પકવીને પછી મેલી દેવા પડે, પછી આ ગરબા બનાવવા પડે। ગરબા બનાવી અને પછી એને કોરવા, રંગવા અને પછી વેચવાના। બાદશાહ ગરબા આવે અમારે, પણ એ ગરબા અમને મોંઘા બહુ પડે છે, એટલે અમે એ ગરબા લાવતા નથી સિનેમાટીના। અને આ ઘણા વર્ષથી ગરબા બનાવે છે અને અડકે પડકે બીજા કોઈ પણ બનાવતા નથી, એટલે અહીં જ અમે બરોબર ગરબા લઈ જઈએ। આ પરિવાર છેલ્લા 70 વર્ષથી પરંપરાગત માતાજીના ગરબા બનાવી પોતાનો રોજીરોટી કમાઈ રહ્યા છે અને માતાજીના ભાવભેર ગરબા બનાવી પોતાની શ્રદ્ધાને પણ તેઓએ જાળવી રાખી છે। હિન્દુ ભાઈ બહેનોની સાથે મુસ્લિમ બિરાદરો પણ કોઈ જ પ્રકારના ભેદભાવ વગર સાથે મળીને તહેવારની ઉજવણી કરે છે। વળી આ પ્રજાપતિ પરિવારને ત્યાંથી લોકો ગરબા સ્થાપના માટે લઈ જાય છે, તો વેપારીઓ પણ વેચાણ માટે ગરબા લઈ જાય છે। કાચી માટીના ગરબા સારા અને ઓછા દરે મળતા હોવાથી અહીં વધુ લોકોની ખરીદી માટે ઘસારો પણ જોવા મળે છે। આ કાકા આંબા કાકા અહીંયા 70 વર્ષથી ગરબા બનાવે છે અને લોકો બહુ લેવા આવે છે અને અંદાજે 3000 ગરબા બનાવે છે દર વર્ષે અને 3000 ગરબા ખપી જાય છે। આજના યુગમાં આપણે સ્વદેશીને અપનાવવાની વાતો કરીએ છીએ, ત્યારે આ પરિવાર પાસેથી ગરબા લેવાનો આગ્રહ એ પણ એ દિશાનું જ પગલું કહી શકાય ને। પરેશ પરમાર, TV 13 ગુજરાતી, ધારી, અમરેલી।